ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેન ધ વોઇસના ટોપિકની અંદર આપણે અત્યાર સુધી સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ શીખી ગયા. આજે આપણે શીખીશું પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળના વાક્યો હોય ચેન ધ વોઇસમાં, તો એને એક્ટિવમાંથી પેશીવમાં કેવી રીતે ફેરવવા. તો પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ આ બંને ટેન્સના વાક્યો એક્ટિવમાંથી પેશિવમાં ફેરવતા આપણે શીખીએ. તો સૌથી પહેલા એક્ટિવ હકાર વાક્ય રચના આપણે આગળ શીખી ગયા તે રીતે દરેકે દરેક એક્ટિવ વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆત કર્તાથી થતી હશે. તો કર્તા વાક્ય પૂર્ણ કાળનું હોવાથી હેવ હેઝ પૂર્ણ વર્તમાન હશે તો હેવ હેઝ, પૂર્ણ ભૂતકાળ હશે તો હેડ. એની સાથે ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. એના પછી કર્મ હશે અને તે પછી અન્ય શબ્દ હશે. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં બે સેન્ટેન્સ લખ્યા છે. પહેલું વાક્ય એક્ટિવ વોઇસમાં જોઈએ. ધે હેવ ટોલ્ડ અ સ્ટોરી જસ્ટ નાઉ. તેઓએ હમણાં જ એક વાર્તા કહી. આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. એ પછીનું બીજું અહીંયા સેન્ટેન્સ પૂર્ણ ભૂતકાળનું લખેલું છે. આઈ હેડ રિટન ધેટ સોંગ. મેં આ ગીત લખ્યું હતું. આ બંને વાક્યોને આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. તો સૌથી પહેલી પેસિવ હકાર વાક્ય રચના. તો અહીંયા વાક્યને જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે કર્તાના સ્થાને કર્મ આવશે. કર્મ પછી હેવ, હેઝ અથવા તો હેડ. એ પછી જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ ત્યારે પૂર્ણ ટેન્સની અંદર બિન ફરજિયાત મૂકવું પડશે. તો બિન, બિન પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ અને કર્મના સ્થાને બાય મૂકીને કરતા અને છેલ્લે અન્ય શબ્દ. આ રીતે વાક્ય એક્ટિવમાંથી પેસિવ બનશે. તો આ બંને સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. તો સૌથી પહેલું ધે હેવ ટોલ્ડ અ સ્ટોરી જસ્ટ નાઉ. આ વાક્યની અંદર ધે એ કર્તા, હેવ ટોલ્ડ ક્રિયાપદ, અ સ્ટોરી કર્મ અને જસ્ટ નાઉ એ અન્ય શબ્દ. તો કર્તાના સ્થાને કર્મ લાવીશું તો કર્મ હંમેશા ક્રિયાપદ પછી હશે. તો અ સ્ટોરી વાક્યની શરૂઆતમાં આવી જશે ધેની જગ્યાએ. તો અ સ્ટોરી એક વચન હોવાથી હેવની જગ્યાએ અહીંયા થઈ જશે હેઝ. તો અ સ્ટોરી હેઝ. હવે પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા ફરજિયાત બીન મૂકવું પડશે. તો અ સ્ટોરી હેઝ બીન ટોલ્ડ. ટોલ્ડ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દીધું, તેના પછી આવશે કર્તા, પણ કર્તાની કર્મ વિભક્તિ બાય સાથે. તો બાય ધેન. છેલ્લે અન્ય શબ્દ જસ્ટ નાઉ. તો આ વાક્ય એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. ધે હેવ ટોલ્ડ અ સ્ટોરી જસ્ટ નાઉ. તો અહીંયા ધેની જગ્યાએ અહીંયા આપણે સૌથી પહેલા મૂકવું પડશે અ સ્ટોરી. તો વાક્યની શરૂઆત થશે અ સ્ટોરીથી. અ સ્ટોરી એક વચન હોવાથી હેવની જગ્યાએ આવી જશે હેઝ. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ તે પહેલા ફરજિયાત બિન મૂકવું પડશે. અહીંયા ઓલરેડી પાસ્ટ પાર્ટિસિપલ આપેલું જ હશે પૂર્ણ ટેન્સ હોવાથી. એ પછી કર્મના સ્થાને બાય મૂકીને કર્તાની કર્મ વિભક્તિ, છેલ્લે અન્ય શબ્દ જસ્ટ નાઉ. બીજું વાક્ય જોઈએ. આઈ હેડ રિટન ધેટ સોંગ. તો આઈ એ કર્તા, હેડ રિટન ક્રિયાપદ, તો ધેટ સોંગ એ કર્મ થશે. તો ધેટ સોંગ એ આઈની જગ્યાએ મૂકીશું. તો સૌથી પહેલું ધેટ સોંગ, તે પછી આવશે હેડ. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકે તે પહેલા બીન, તે પછી પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન, બાય મૂકીને કર્તાની કર્મ વિભક્તિ, તો બાય મી. તો આ બંને આપણે હકાર વાક્ય રચનાના એક્ટિવ વાક્યને આપણે પેસિવ વાક્યમાં ફેરવતા શીખ્યા. હવે જોઈએ નકાર વાક્ય રચના.
વાક્ય નકાર હોય તો ફક્ત એટલો જ ફરક હશે કે હેવ હેઝ અથવા તો હેડ પછી નોટ આપેલું હશે. તો જોઈએ નકાર વાક્ય રચના. તો એક્ટિવ હોય તો વાક્યની શરૂઆત કર્તાથી થતી હશે. એ પછી પૂર્ણ ટેન્સ હોવાથી હેવ હેઝ અથવા તો પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ, નોટ, પાસ્ટ પાર્ટિસિપલ, કર્મ, લાસ્ટમાં અન્ય શબ્દ. એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ. એક્ટિવ વાક્ય બંને ટેન્સના એક એક જોઈએ. પહેલું વાક્ય, વી હેવ નોટ સીન ધીસ મેન હિયર. અમે આ વ્યક્તિને અહીં જોયો નથી. બીજું સેન્ટેન્સ, હી હેડ નોટ વિઝિટેડ ધીસ સ્કૂલ. તેઓએ આ સ્કૂલની મુલાકાત લીધી ન હતી. આ બંને સેન્ટેન્સ પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. તો સૌથી પહેલા પેસિવ નકાર વાક્ય રચના જોઈ લઈએ. તો વાક્યને જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો સૌથી પહેલા આપણે પ્રથમ નિયમ શીખ્યા હતા તે મુજબ કર્તાના સ્થાને કર્મ, તે પછી હેવ હેઝ અથવા તો હેડ, પછી નોટ, બીન, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યા પછી બાય સાથે કર્તાની કર્મ વિભક્તિ અને છેલ્લે અન્ય શબ્દ. તો આ બંને વાક્યો આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. પહેલું વાક્ય, વી હેવ નોટ સીન ધીસ મેન હિયર. તો આ વાક્યની અંદર વી એ કર્તા, હેવ નોટ સીન ક્રિયાપદ, ધીસ મેન એ કર્મ અને હિયર એ અન્ય શબ્દ. તો કર્તા વીની જગ્યાએ અહીંયા આવી જશે ધીસ મેન. તો સૌથી પહેલા આપણે પ્રથમ વાક્ય પેસિવમાં ફેરવીએ તો વીની જગ્યાએ મૂકીશું ધીસ મેન. ધીસ મેન એક વચન હોવાથી અહીંયા હેવના સ્થાને આવશે હેઝ. તો ધીસ મેન હેઝ નોટ એમનું એમ જ રહેશે. પાસ્ટ પાર્ટિસિપલને પહેલા મૂકીશું બીન, પછી પાસ્ટ પાર્ટિસિપલ. તો ધીસ મેન હેઝ નોટ બીન સીન બાય, વીનું થઈ જશે અસ, બાય અસ હિયર. તો આ પહેલું સેન્ટેન્સ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. હી હેડ નોટ વિઝિટેડ ધીસ સ્કૂલ. તો અહીંયા હીની જગ્યાએ કર્મ આવી જશે ધીસ સ્કૂલ. તો સૌથી પહેલું ધીસ સ્કૂલ હેડ નોટ એમનું એમ જ. પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ તે પહેલા આવશે ફરજિયાત બીન, વિઝિટેડ બાય મૂકીને કરતા તો બાય, હીનું થઈ જશે હિમ, એટલે કે હીની કર્મ વિભક્તિ હિમ. આ બંને સેન્ટેન્સ ફરીથી એકવાર જોઈ લઈએ. નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના એ હકાર વાક્ય રચના જેવી જ હશે. ફક્ત ફરક એટલો હશે કે અહીંયા હેવ હેઝ કે હેડ પછી નોટ હશે. અથવા તો પૂર્ણ વર્તમાન હોય તો નોટની જગ્યાએ નેવર પણ હોઈ શકે, પૂર્ણ ભૂતકાળમાં પણ એવું હોઈ શકે. તો અહીંયા આ બંને સેન્ટેન્સ જોઈએ. પહેલું સેન્ટેન્સ, વી હેવ નોટ સીન ધીસ મેન હિયર. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યું. તો અહીંયા વિની જગ્યાએ આપણે મૂક્યું ધીસ મેન. તો સૌથી પહેલું કર્તાના સ્થાને કર્મ ધીસ મેન. અહીંયા કર્તા બહુવચન હોવાથી આપણે હેવ મૂકેલું હતું, પરંતુ અહીંયા કર્મ એક વચન હોવાથી હેવના સ્થાને મૂકીશું હેઝ. તે પછી નોટ. હવે જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ ત્યારે પૂર્ણ વર્તમાન હોય કે પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે બિન ફરજિયાત મૂકવું પડે. એટલા માટે બિન. તેના પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ સીન. પાસ્ટ પાર્ટિસિપલ પછી કર્મના સ્થાને કરતા બાય મૂકીને તો બાય અસ. લાસ્ટમાં અન્ય શબ્દ હિયર. એ જ રીતે બીજું સેન્ટેન્સ, હી હેડ નોટ વિઝિટેડ ધીસ સ્કૂલ. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યું તો હીના સ્થાને કર્મ મૂક્યું ધીસ સ્કૂલ. તો સૌથી પહેલું ધીસ સ્કૂલ હેડ એમનું એમ જ, એના પછી નોટ. હવે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ તે પહેલા બીન, એ પછી પાસ્ટ પાર્ટિસિપલ,
પછી કર્મના સ્થાને બાય મૂકીને કર્તાની કર્મ વિભક્તિ, તો બાય હીના સ્થાને આવી જશે બાય હિમ. હવે જોઈએ છેલ્લી વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થક વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆત WH થી થતી હશે અથવા તો હેવ, હેઝ કે હેડ થી થતી હશે. એ પછી કર્તા, કર્તા પછી પાસ્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ પછી કર્મ, કર્મ પછી અન્ય શબ્દ અને લાસ્ટમાં પ્રશ્નાર્થક ચિહ્ન. અહીંયા બે સેન્ટેન્સ એક્ઝામ્પલ તરીકે જોઈએ. પહેલું વાક્ય when have you met him. બીજું સેન્ટેન્સ had you done it. આ બંને વાક્યોને આપણે પેસિવ વોઇસમાં ફેરવતા શીખીએ. તો પેસિવ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો સૌથી પહેલા WH હોય તો એમને એમ જ મૂકવું. have, has, had એ પણ ક્રિયાપદ કર્તા પ્રમાણે યોગ્ય રૂપ. અહીંયા કર્તાના સ્થાને આવશે કર્મ અને કર્મ પછી બિન મૂકીને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ અને કર્મના સ્થાને બાય મૂકીને કર્તાની કર્મ વિભક્તિ અને છેલ્લે અન્ય શબ્દ. તો આ બંને સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. તો સૌથી પહેલું when WH એમનું એમ જ, હેવ ના સ્થાને અહીંયા આવશે હેઝ. કેમ કે અહીંયા કરતા યુ હતું એટલા માટે હેવ, પરંતુ અહીંયા કર્મ હિમ છે, હિમ આગળ આવશે ત્યારે તે હી થશે અને હી સાથે હેઝ આવે. તો વેન હેઝ હી, પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ તે પહેલા બીન. વેન હેઝ હી બીન met by you. છેલ્લી પ્રશ્નાર્થક ચિહ્ન. તો when has he been met by you. બીજું સેન્ટેન્સ had you done it. તો had એમનું એમ જ રહેશે વાક્યની શરૂઆતમાં. યુની જગ્યા કર્મ લેશે, કર્મ ઈટ આપેલું તો અહીંયા આગળ આવી જશે ઈટ. had it ક્રિયાપદ પહેલા been તો been done by you. ફરીથી આ બંને વાક્યો સમજી લઈએ. પ્રશ્નાર્થક વાક્ય રચના. તો વાક્ય રચના એક્ટિવ હશે તો વાક્યમાં કર્તાને પ્રાધાન્ય હશે, પરંતુ આ વાક્ય પ્રશ્નાર્થક હોવાથી વાક્યની શરૂઆત WH અથવા તો હેવ, હેઝ કે હેડથી થતી હશે. તે પછી કર્તા, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, કર્મ અને અન્ય શબ્દ હશે. પહેલું વાક્ય વેન હેવ યુ મેટ હી. બીજું વાક્ય હેડ યુ ડન ઇટ. તો આ પહેલું વાક્ય આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો વેન એમનું એમ જ રહેશે, હેમની જગ્યાએ હેઝ થઈ ગયું કેમ કે યુના સ્થાને હિમ આવશે, હિમની કરતા વિભક્તિ હી થઈ જશે. વેન હેઝ હી બીન મેટ અને હિમના સ્થાને યુ આવશે બાય યુ. છેલ્લું વાક્ય હેડ એમનું એમ જ, ઇટ કર્તાના સ્થાને આવી જશે તો હેડ ઇટ બીન ડન બાય યુ. તો આ પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ કમ્પ્લીટ.